હું તમને પહેલા એનો ઓરિજિનલ એક મસ્ત દાખલો ગણીને આપું બે રીતે, પછી બુકના સમ કરું. કયો સમ તમને હું યાદ દેવડાવું જેને યાદ ના હોય? મેં તમને એવું કીધું છે, હા, કે x રેઝ ટુ x નું ડેરિવેશન x રેઝ ટુ ગપ્પા ના મારો 1 log x થાય, જે બાકીના ગપ્પા મારતા હતા. d by dx of x raised to x is equal to x raised to 1 plus log x. હવે જો જ્યારે બી ચલની ઉપર ચલ હોય તો એનું ડેરિવેશન બે રીતે થાય. પહેલા તો તમે એટલું યાદ રાખો, 4 ક્વેશ્ચન છે. તમે જો પેપરમાં મિસેલેનિયસ એક્સરસાઇઝ 5 ગણીને આવ્યા હોય તો એક ચલની ઉપર ચલ, વેરિયેબલની ઉપર વેરિયેબલ, એક કોન્સ્ટન્ટની ઉપર કોન્સ્ટન્ટ, એક વેરિયેબલની ઉપર કોન્સ્ટન્ટ અને એક કોન્સ્ટન્ટની ઉપર વેરિયેબલ. તો જો આ ત્રણના તો આવી ગયા છે 10 વખત. અહીંયા બોલું છું, જો અચળની ઉપર અચળ હોય એટલે કોન્સ્ટન્ટની ઉપર કોન્સ્ટન્ટની ઉપર કોન્સ્ટન્ટ એટલે કોન્સ્ટન્ટ જ થાય અને એનું ડેરિવેશન 0 થાય. પછી વેરિયેબલની ઉપર કોન્સ્ટન્ટ હોય તો જે પાવર હોય, અને આનું સૂત્ર છે a raised to x upon log e base. શું થયું ભાઈ? તો પછી ક્યાં લખું બોલો? તો જવાબ સાચો છે, બાજુમાં a raised to x log e base a. તો આ ત્રણ આવી ચૂક્યા છે. આ આવી ચૂક્યું તો પણ મેં ગણ્યું નહોતું, અને આ ત્રણ એના ઓરલી થઈ જાય. આનું ઓરલી ના થાય. આપણે આનું ગોખી નાખ્યું છે, વાત અલગ છે. બાકીના દાખલાનું ઓરલી ના થાય. આને આખો દાખલો આને બે રીતે સોલ્વ કરી શકાય, એક log થી અને એક બીજું e raised to log e થી. હું બંને રીતે સોલ્વ કરીશ. શરૂઆતમાં 2-4 દાખલા બંને રીતે ગણીશ, પછી તમને પેપરમાં જે રીત અનુકૂળ લાગે એ કરવાની. પણ અમુક દાખલા એવા હશે જેમાં તમારી પાસે ચોઈસ નહીં હોય કે હું ગમે તે રીત કરું, એટલે તમને બે રીત આવડવી જરૂરી છે. અમુક દાખલામાં બીજી જ રીત લાગુ પડતી હશે, પહેલી નહીં જ પડતી હોય, તો પછી તમને બીજી આવડવી જોઈએ. કોઈક એવું હોય જેમાં પહેલી જ લાગુ પડતી હશે તો તમને પહેલી બી આવડવી જોઈએ. અને 50% ઉપર દાખલા એવા છે જેમાં પહેલી કરો કે બીજી બંનેથી આન્સર આવી જશે. ચલો અત્યારે હું આ કરું છું, બોલો. એનું નામ y ધારી લેવાનું, y બરાબર x raised to x. હવે log લગાડવાનો. શું લગાડવાનો? તો log નો નિયમ છે, તમને ખબર હોય તો log આવે એટલે પોતાના નિયમ લઈને આવે. જેને ના સાંભળ્યું હોય ધ્યાનથી સાંભળજો. log આવે એટલે પોતાના નિયમ લઈને આવે, અને log જ્યારે ત્યારે પોતાના નિયમ લઈને જાય. તો log ના નિયમ બધા જ દાખલામાં જરૂર પડશે. log નો પહેલો નિયમ, log માં મલ્ટીપ્લાય હોય તો પ્લસ થઈ જાય, માઇનસ હોય તો ડિવાઇડ, અને log માં જે પાવર હોય આગળ આવી જાય. log 1 ની વેલ્યુ 0, log 0 ની વેલ્યુ 1, અને log માં ઉપર નીચે સેમ હોય તો 1. આ 5 મેન નિયમ બોલ્યો log ના, જેના વગર એક પણ દાખલો નહીં થાય. ફરીવાર બોલું છું, log આવે તો એના પોતાના નિયમ લઈને આવે. log નો પહેલો નિયમ મલ્ટીપ્લાય હોય તો પ્લસ, ડિવાઇડ હોય તો માઈનસ, ઉપર પાવર હોય આગળ પાવર હોય ઉપર, બે રીતે થાય. પછી log માં 1 હોય તો 0, log માં 0 હોય તો 1, અને log માં ઉપર નીચે સેમ હોય 1. બીજી બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહું છું, તમને કદાચ તુષાર સરે કીધી હશે, કેમિસ્ટ્રીમાં બહુ ડીપમાં જરૂર છે. તુષાર સરે કીધી હશે, log ની જે વાત છે ને સ્નેહ, એ log બેઝ e માટે છે. હું જ્યારે બી મેથ્સમાં લખું log x તો તમારે એવું સમજી લેવાનું કે અહીંયા બેઝમાં e છે. પણ જ્યારે હું તમને એમ કહું log 10 બેઝ 5, તો આ જો બેઝ e નથી, બેઝ 10 છે. તો પછી એના જે મેં કીધું, બીજું બી મેં તમને કીધું કે log x નું ડેરિવેશન આ બધું લાગુ ના પડે. પહેલા તમારે log નો બેઝ જ્યારે એ લોકોએ 10 તો તમારે એને e માં લાવવું પડે. એને ઇંગ્લિશમાં કહેવાય ચેન્જ ઓફ બેસિસ રૂલ. ચેન્જ ઓફ બેસિસ રૂલ, ચેન્જ એટલે બદલીએ છે, બેસિસ એટલે નીચેનો બેઝ. ગુજરાતીમાં એને કહેવાય આધાર પરિવર્તનનો નિયમ. આપણે એનો જે આધાર છે એનું પરિવર્તન કરીએ છીએ, 10 માંથી e માં લઈ જઈએ છીએ. તો હું જેટલા પણ log ના નિયમ બોલ્યો એ બધા ક્યારે લાગુ પડે? જ્યારે log e હોય. જો log માં 10 આપેલા
તો મારું લાગુ પડે નહીં. તો પહેલા તમને 10 માંથી એને ચેન્જ ઓફ બેસિસ રૂલ કહેવાય, એને આધાર પરિવર્તનનો નિયમ કહેવાય. બોલું છું ફરી એકવાર, શું લગાડવાનું? પહેલા જે બી ક્વેશ્ચન આપ્યું એને વાય પાડી દેવાનું. હવે મેં શું કીધું? બંને બાજુ શું લગાડવાનું? લોગ. લોગ આવે તો પોતાના નિયમ લઈને આવે. તો આને લગાડો, શું આવશે? લોગ. અહીંયા બી શું લાગશે? લોગ આવે તો પોતાના નિયમ લઈને આવે. મેં હમણાં જ નિયમ કીધો. આ દાખલો હવે આ બની ગયો. હવે ડેરિવેશન ચાલુ કરો. લોગ y નું ડેરિવેશન x ની જગ્યાએ જે શેનું થશે? અને અહીંયા શું લાગશે? u. પહેલું બીજાનું બીજું as it is અને x વનના અને અહીંયા શું છે જુઓ તો? એ ડિવાઇડ માં છે ને અહીંયા શું બચ્યું? છેલ્લા સ્ટેપમાં શું કરવાનું? ધ્યાનથી સાંભળજો. ડિવાઇડ બાય છેલ્લા સ્ટેપમાં 1 log x ને કંઈ નહીં કરવાનું, પણ y ની વેલ્યુ હંમેશા મૂકવાની. y ની વેલ્યુ કેટલી છે? આવી ગયો, જોઈ લો જવાબ. ઈઝી તૈયાર નથી. 4 પ્રકારના દાખલા છે મિસેલિનિયસમાં જે દાખલો આપ્યો છે તે, અને ચોપડીનું 38 મૂકી થોડું ઉદાહરણ છે. એમાં બી આ 4 એક જ દાખલામાં સાથે છે. 4 તો જો તમને કહું કોન્સ્ટન્ટ ની ઉપર કોન્સ્ટન્ટ હોય તો 0, પછી કોન્સ્ટન્ટ ની ઉપર તો એનું થાય a રેઝ ટુ a એટલે એની નંબર કોઈ બી હોઈ શકે, log e બેઝ a. પછી વેરિયેબલ ની ઉપર પાવર છે, અને વેરિયેબલ ની ઉપર તો પછી પહેલા એને પછી બંને બાજુ અને log આવે એટલે એટલે જે પાવર હોય, પછી log y નું x પહેલું એમને બીજાનું બીજું એમને x આ ડિવાઇડ માંથી y ક્યાં જશે? y ની જગ્યાએ એની પહેલી મેથડ. કોઈ બી પાવર ની ઉપર જ્યારે પાવર આવે, ચલ ની ઉપર ચલ આવે, ત્યારે આ મેથડ થી જવાબ તમે લઈ શકો. બીજી મેથડ તમને ખબર છે, હમણાં હું બોલ્યો log માં ઉપર નીચે સેમ હોય તો 1 કહેવાય, કટ નહીં. તો જો આમાં અહીંયા બી છે ને અહીંયા બી 1, તો પહેલા ક્વેશ્ચન નું નામ શું પાડી દેવાનું? અને ખીચામાંથી શું મૂકવાનું? ખીચામાંથી મૂકી દેવાનું e log એટલે બંધ થાય. હવે જો અહીંયા શું કીધું મેં? log આવે એટલે નિયમ લઈએ તો x ક્યાં જતો રહેશે? અને x શું લગાડવાનું? e log. પછી ઉપર જે હોય પાવરમાં એને ક્યાં લખવાનું? log ની. અને જે નીચે હોય એને log ની. હવે તમારો આ જે ક્વેશ્ચન છે x રેઝ ટુ એ આ છે, તો કે સાહેબ કેવી રીતે? તો આવી રીતે બતાવો 2 મિનિટ માટે. આ ક્યાં જતું રહેશે? ઉપર. અને e log ની મેથેમેટિકલ વેલ્યુ કેટલી છે? તો x રેઝ ટુ x ઇન્ટુ 1 એટલે થઈ ગયો ક્વેશ્ચન. જોયું? દરેક દાખલામાં ખીચામાંથી કાઢીને e log મૂકવાનું. જે પાવર હોય એને તમારે, અને જે નીચે બેઝમાં હોય એને તમારે. અને હવે આનો દાખલો ગણવાનો. હવે આને તમારે x ગણી લેવાનું. x તો આ ક્વેશ્ચન તમારા માટે શું બની ગયો બોલો તો? e રેઝ ટુ x. એનું ડેરિવેશન કરો કે e રેઝ ટુ x તો કરો ડેરિવેશન. શું આવશે? ડિવાઇડ બાય dx. ચલો બોલો. e રેઝ ટુ x લખો. x e હવે નહીં લખવાનું, કઈ ના લખો એટલે e જોઈને હમણાં કીધું તમને. log એકલું લખો એટલે e. એ તો પહેલું હતું એટલે સમજાવવા માટે મેં કહ્યું. હું આના લખે તો તમને નકા 1 કેવી રીતે થાય એટલે મેં લખી દીધું x log x. શું કર્યું મેં? આનું ડેરિવેશન કર્યું કે ના કર્યું? e રેઝ ટુ x નું ડેરિવેશન. હવે બોલો બે. ના e રેઝ ટુ x નું ડેરિવેશન x log x કેમ બોલો છો? e રેઝ ટુ x નું ડેરિવેશન. હવે એ લોકોએ x ની જગ્યાએ જે એનું ડેરિવેશન આનું કરો. પહેલું log x નું
પ્લસ બીજું અને પહેલાનું 1. આની જગ્યાએ પાછો ઓરિજિનલ ક્વેશ્ચન લખી દેવાનો. ઓરિજિનલ ક્વેશ્ચન અને x 1 પ્લસ log x આવી ગયો છે. પેપરમાં એવું કરે છે કે પહેલા આની જગ્યાએ y લખે છે, y ની જગ્યાએ આ લખે છે. આપણે સીધું જ નામ મૂકી દઈએ, પોતે y જ છે, x જ છે, જે ક્વેશ્ચન છે એ છે. ટપ્પો પડ્યો કે ના પડ્યો? બીજા 2-4 ગણું એટલે તમને આઈડિયા આવે. આ બધા ભૂલી નહીં ગયો. આવું છું પેલા મેન ગણું. ઓલાય મેન છે પણ ઈઝી છે અને એ ખાલી લોગથી જ થાય, બીજી રીતથી ના થાય. હું બોલ્યો હો, બે રીત શીખવી એટલા માટે જરૂરી છે. બધી વખતે બધામાં બે નહીં લાગે, એટલે આવડવી બે જોઈએ. હું તો જો કે બે સ્ટાર્ટિંગમાં ગણીશ જ, પછી આખું વર્ષ એક જ જે મનમાં આવશે ગણીશ. ચલો, આને શું નામ પાડી દેવાનું? પહેલી મેથડ આ બાજુ કરીશું, મારી બાજુ. બીજી મેથડ ઓલી રાઈટ સાઈડ. ચલો, શું લગાડવાનું બંને બાજુ? અને log આવે એટલે તો આ શું બની જશે? આ શું બની જશે? ભૂલી ગયા? log લગાડવાનો છે. શું પાવર? આ log તો હતો, દારૂડિયા જેવું કરો છો. આને log લગાડો તો આને નહીં લગાડવાનો? આ તો હતું જ. આ log મેં નહીં લગાડ્યો. અહીંયા log લગાડો તો અહીંયા જો આમાં મેં લગાડ્યો છે, બતાવું તમને. જો અહીંયા log લગાડ્યો તો અહીંયા લગાડ્યો કે ના લગાડ્યો? અને આને આગળ લઈ ગયો તો આમાં ક્યાંથી લગાડ્યો? મેં જોવો તો આ મેં નહીં લગાડ્યો, આ મેં લગાડ્યો. અને હવે શું કરો બોલો? હા થયું. ચલો, હવે ડેરિવેશન ચાલુ કરીએ. log y નું આને કહીશું પહેલું, બીજાનું log x નું ડેરિવેશન. જો x હવે પહેલું એમને બીજાનું ડેરિવેશન પ્લસ બોલો બીજું એમને અને છેલ્લું સ્ટેપ આવ્યો ડિવાઈડ બાય આ y ને ડિવાઈડ માંથી અને અહીંયા શું બચશે? આને સોલ્વ કરી દીધું જો પ્લસ માઇનસ આનું શું આવશે? ભૂલ કરી દીધી sin x. લાસ્ટ સ્ટેપ તમે લખી દેજો આને અને આ y ની તો શું મૂકી દઈશ બોલો તો? log x raised to અને બ્રેકેટમાં આવી ગયું ડિવાઈડ બાય x. ટપ્પો પડી ગયો. શું કરવાનું હવે બોલો? બીજી રીતમાં ખીચામાંથી હજી સાઈ સરે શું કીધું? ને જે કે નહીં તો મારો ક્વેશ્ચન શું બન્યો? y e raised to cos x log of આ બોલવાની જરૂર નહીં. y બરાબર e raised to cos x log of હવે આનું ડેરિવેશન ચાલુ કરો. શું આવશે બોલો? આ શું ક્વેશ્ચન છે બોલો? e raised to x નું હા તો લખી દો e raised to હવે x ની જગ્યાએ તો આપ્યું છે એનું u બી લગાડીશું. પહેલું બીજાનું log x નું હવે આ log x નું પ્લસ બીજું log of અને cos x નું ચલો આની જગ્યાએ મુકાય. મેં તમને કહું છું આની જગ્યાએ અને એની જગ્યાએ y અને y ની જગ્યાએ તો પહેલા y મૂકી દઉં. આની જગ્યાએ આ મુકાય, એની જગ્યાએ y મુકાય ને. ઓકે, અહીંયા શું બનશે? cos x into x log x plus minus sin x into log of લાસ્ટ સ્ટેપ. આને શું કરો ભાઈ? અને y ની જે ઓરિજિનલ ક્વેશ્ચન છે મૂકી દો. દાખલો બધી બોલો ડબ્બો પડ્યો.
ના પાડે છે ચૌધરી, તમને ના પડે ક્યાં ના પડે? પાક્કું? તો તું ગણાઈ દે. ચાલ ચૌધરી બોલ, શું કરીશ? બેટા y is equal to question ના બેટા, ચૌધરી બરોબર જો બેટા. x log x ની અગિયારનો ફોર્મ્યુલો. કવંડન શું કરીશ? સર બંને અલગ અલગ આપણે જેમ તો પછી બે દાખલા છે, બંને અલગ બંને અલગ 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 કરવા પડે. આ દાખલાનું અલગ કરવું પડે, આનું મોઢે થાય. બે દાખલા છે, બંનેનું અલગ અલગ કરવું પડે. બંનેનો જે જવાબ એ પછી ડીવાય બાય ડીએક્સ માં મૂકવાનો. y બરાબર આવું આપ્યું છે મને, શું આપ્યું છે? x રેઝ ટુ x માઈનસ છે ને એવું. તો મારે આનું ડેરિવેશન કરવા માટે ઓલી રીત કરવી પડે. અને આનું ડેરિવેશન કોના પ્રમાણ ભાઈ ખબર છે? જો મેં 5 ચલાયા, 4 ચલાયા, 4 જો બતાવો કે 4 ના 4 એ 4 આવશે એમ કીધું મેં. આ જો a રેઝ ટુ x એટલે એક નંબર હોય ને એની ઉપર કંઈક બીજું હોય. તો જો આમાં એવું તો છે જ. જો આ નંબર છે ને એની ઉપર કંઈક છે. તમારી પાસે કેટલા દાખલા છે ભાઈ? બરાબર. હું ક્વેશ્ચન નું નામ શું પાડી દઉં? તો હવે આનું નામ મારે શું પાડવું પડશે? u બરાબર y કેમ ના પડાય ભાઈ? y કેમ ના પડાય? એ તો ક્વેશ્ચન છે. આ તેનો પહેલો ભાગ છે u, અને આનું નામ શું પાડીશ? પહેલા બાજુ વાળું તરત પતી જશે. તો પતાઈ દો. શું આવશે બોલો? dv બાય a રેઝ ટુ x નું હજી નહીં પત્યું, પૂરું બોલો. log e બેઝ એટલે 2. હજી પત્યું? x ની સાદું રૂપ આપો. 2 રેઝ ટુ ઇન્ટુ log 2. આ દાખલો પતી ગયો. આના ઉપર બનાવી દો dv બાય અને આને આપી દો. હવે આનું ડેરિવેશન કરો. y ઇઝ ઇક્વલ ટુ, આનું નામ તમે શું પાડ્યું છે? પછી આનું નામ શું પાડ્યું છે? કઈ ખબર નહીં પડતી. ડેરિવેશન કરો. શું આવશે? dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dv બાય dx. રેડી છે બેટા? આપી દો. -2 રેઝ ટુ, ચાલુ રાખો, ઇન્ટુ અને du બાય dx. રેડી છે? લખી દેજો તમે. du બાય dx લાવતા મેં હમણાં કેટલી રીત કરી એની? બોલો તમે કોઈ કઈ વાપરું? હવે એક જ વાપરું. log વાળી તો log લઈ લો. અને log જ્યારે એના નિયમ એટલે પાવર આવે. ચલો log u નું પહેલું, log x નું બીજું, x નું xx 1 પ્લસ અને આ u ક્યાં જતા રહેશે? du બાય 1 પ્લસ u ની કિંમત ભરી દો. આના ઉપર આને નંબર. હવે આ બે માંથી કયું તૈયાર છે જુઓ તો. આ પાછળ વાળું બી તૈયાર છે, અને પાછળ વાળાની વેલ્યુ ભરી દો. ભરી દીધી. હવે આગળ વાળું du બાય dx શું છે બોલો તો? x રેઝ ટુ x 1 પ્લસ. જવાબ. બે દાખલા ભેગા હતા તો બે અલગ કન્સિડર કરવાના. હમણાં 4 આવશે એમ તો બોલ્યો હું. તો 4 કન્સિડર કરવાના. u v w અને x ના લેવાય કેમ કે x તો આપેલો છે. જે તમારે લેવું હોય આલ્ફાબેટ જે અંદર પહેલેથી આલ્યા હોય, અને એક y ના લેવાય કેમ કે y તો ઓરિજિનલ ક્વેશ્ચન. એના સિવાય જે આલ્ફાબેટ ધારવા. બોલ ભાઈ. સર તમે કીધું કે log e બેઝ લખીએ ના લખીએ ચાલે, તો આમાં કેમ લખીએ? ક્યાં લખે? એનું તો સૂત્ર છે ને, a રેઝ ટુ x log e બેઝ a. સૂત્ર પ્રમાણે લખ્યું. પછી ઘરે અમુક વાર રિવિઝન કરે તો ખબર પડે કે a રેઝ ટુ x log 2 ક્યાંથી આવે, પણ એ યાદ ના આવે. a રેઝ ટુ x log e બેઝ તો ના લખો તોય ચાલે. ખાલી શું લખો તમે? log e રેઝ ટુ અને log 2 એક જ છે. યાદ રાખજો. ક્લિયર છે? ચલાવો એકવાર કે આવડશે? ચલો હજી જઈએ આગળ. કેટલા દાખલા છે? દમદાર 2 દાખલા છે. તમને પૂછું, ચલો જોઈ
સ્ટાર્ટ કરો. ક્વેશ્ચનનું નામ પહેલા વાય પાડી દો. બહુ લેન્થી થશે હો રિયલમાં, ધ્યાન આપજો. જોઈ પહેલાનું ડેરિવેશન કર બેટા. dy તમારું પહેલું સ્ટેપ એક કરવા, આને u ધારી લેવાનું અને આને એવું લખવાનું. પછી તમે આ કરજો, u ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1/x રેઝ ટુ x અને v ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ ડન છે. જુઓ તો આ u છે, આ v છે, આ એનું ડેરિવેશન કરીશ તો આ બધું આમાં મૂક્યું પ્લસ તમારે પહેલા આખું આ બતાવી દેવાનું, પછી આખું, પછી આ લખવાનું અને પછી આ લખીને આની જગ્યાએ એનો જે અને આની જગ્યાએ જે. ચલો જોઈ આપણે શું કરીએ, આને પહેલી રીતે કરીએ અને આને બે રીત નથી. પેપર એવું ના કરતા ખરાબ લાગે, માર્ક મળે તમને, માર્ક મળે પણ તમે અડધામાં લોગ વાપરો ને અડધામાં મજા નહીં આવે. જો અહીંયા લોગ વાપરો તો ભાઈ ત્યાં, અને અહીંયા ઈ વાપરો તો ઈ વાળી રીતે જ વાપરજો. અત્યારે હું બંને અલગ અલગ વાપરું એટલે તમને બે યાદ આવી ગયું. જોઈ લોગ વાળી રીત કરે એટલે લોગ યુ અને આને બી લોગ આપી દો x પ્લસ 1/x. જોઈ પછી હા લોગ આવે એટલે પોતાના તો x આવે. ચલ ચાલુ રાખ કરવા માટે. ડાયરેક્ટ યુ છે, ક્લિયર છે બધાને? log u નું x ની ચલ પછી જોઈ. હા આ u છે અને આ ધ્યાન આપજો, પહેલું બીજાનું જો x log x નું ઉભા રહો તો પણ ના કરો. પહેલું આનું ડેરિવેશન કરવાનું તો log x નું 1 આપવાનું. હવે x નું 1/x નું શું કરો છો? 1/x નું ગોખેલું રાખવું પડે. 100 વાર ચલાવી દીધું છે મેં પોતે 1/x નું. આખા કોર્સનું પેપર આપવાનું છે બુધવારે ગુરુવારે ડેરિવેશન નું, અને 1/x નું ડેરિવેશન ક્લાસમાંથી કોઈ ના આવડે તો હોમવર્કમાં દાખલા કેવી રીતે થઈ ગયા? वन अपॉन एक्स નું ડેરિવેશન 1 - 1/x સ્ક્વેર 100 વાર શીખવાડ્યું છે, 11 માં જ ચલાવી દીધું છે. અને x ની કેટલી પાવર કહેવાય? જે પાવર છે જેટલી પાવર હોય -1 ના અને પ્લસ માં ફેરવવા માટે નીચે બધાના ડેરિવેશન ગોખેલા હોવા જોઈએ. log u નું 1/u, u નું પહેલું બીજાનું log નું x ની x નું 1/x નું આ જગ્યાએ √x હોત તો હજી પત્યું. આ તો પહેલું એમને બીજાનું કર્યું, હવે પ્લસ કરીને અને પહેલાનું કેટલું થશે? x નું 1. ચલો du બાય આ u છે ક્યાં જતો રહેશે? અહીંયા ડિવાઇડમાં પ્લસ આલો શું આવશે બોલો તો? x into x અને x નીચે છે એ કેવી રીતે x સ્ક્વેર થઈ ગયું? અપોન નો અપોન એ x અને આ x. સમજાવું કે ક્લિયર છે? અને બે એલસીએમ લો. પ્લસ ચાલુ રાખો log x plus 1/x. 1 લખો કે ના લખો? છેલ્લું સ્ટેપ આયા, લખાવ શું છે? x square minus 1 x square plus 1 plus log x plus 1/x. u છે આપણી પાસે, કેટલું છે? x plus 1/x. કમ્પ્લીટ શું મળી ગયું મને? du by dx મળ્યું. સેમ આવો દાખલો હું શેમાં ગણીશ? dv by dx. આ જ રીત કરું કે રીત બદલું ઈ વાળી કરું? ઈ વાળી. કેટલા મોતિયા મરેલા છે તમારા. dv by d સોરી પહેલા તો v બરાબર શું લખું? ઈ સાઈઝ શું કે છે?
ડન છે. હવે આનું ડેરિવેશન ચાલુ કરું. e રેઝ ટુ x નું હા તો e રેઝ ટુ x જ લખો જે છે. હવે x ની આવડું મોટું આપ્યું છે x ની જગ્યાએ એનું અહીંયા ડેરિવેશન. તો પહેલું બીજાનું પ્લસ અને તો પહેલાનું ડેરિવેશન કરો 1 નું 1/x નું ચલો આની જગ્યાએ આ લખાય એની જગ્યાએ અને એની જગ્યાએ કઈ લખાય બીજું શું લખાય v અને v ની જગ્યાએ શું લખાય v લખ્યું છે આપણે હા ઓકે તો આ જ એટલે v એટલે x બોલો દેખાતું નહીં થેન્ક યુ ભાઈ જુઓ અહીંયા સાદરૂપ આપો શું આવશે બોલો x plus 1 by x square કેવી રીતે થઈ ગયા ના સમજ્યા આનો LCM લખો એટલે નીચે x આવે અને બીજો પહેલેથી x square પ્લસ માઈનસ શું આવશે છેલ્લું સ્ટેપ આયા x raised to 1 plus સરખો છેદ અને અહીંયા શું આવશે આગળ શું લખી દઉં એના ઉપર શું કરી દઉં હવે du/dx ની જગ્યાએ પ્લસ dv/dx ની જગ્યાએ તો મારો જવાબ આનું ડેરિવેશન શું થઈ થતો છે અહીંથી લઈને એ જવાબ મારો એટલો મોટો એ કેવી એક સમજ ના પડી મને. હમણાં તો હું આ રીતે કરું કે આ રીતે કરું એક જ જવાબ આવતો હતો. અત્યારે જવાબ અલગ અલગ કેમ આવ્યા? એક દાખલા એ તો મેં એક જ દાખલા બે રીતે કરતો હતો. આ તો દાખલા જ અલગ છે. આ તો ખાલી તમને નોલેજ મળે એટલે પહેલી રીતે ચલાયો બીજી રીતે તમને પ્રેક્ટિસ થઈ જાય. કેમ કે આના પછી આજના પછીના લેક્ચરમાં તો કોઈ બી એક જ રીત કરીશ જે મનમાં આવે. મોટા ભાગે આજ 100 માંથી 99 વખત હું આ જ કરીશ લોગ વાળી બંને બાજુ લોગ લગાડો. પણ અત્યારે તમને પ્રેક્ટિસ થઈ જાય એટલે મેં બે રીત ચલાવી. હમણાં હું શું કરતો હતો એક જ રકમ હતી એને ગણતો હતો એક લોગ વાળી અને e રેઝ ટુ લોગ વાળી. અત્યારે તો આ બે ક્વેશ્ચન જવાબ કેતી છે હા આનો જવાબ આ છે અને આનો જવાબ આ છે અને આનું જે ડેરિવેશન છે આ છે એટલે કે આનું અને જે ડેરિવેશન આવે એનું પ્લસ. બોલો ટપ્પો પડી ગયો દિવસ જાઉં છોડીને આવ્યો ના બધા દાખલા. જો આ દાખલા હવે e રેઝ ટુ ના થાય કરવા જાવ તો લાંબા થઈ જાવ. આવા દાખલા જો અહીંયા ધ્યાન આપજો. આવા દાખલા e રેઝ ટુ log વાળી રીતે ના થાય. ધ્યાન આપજો કેમ કે કેટલું મોટું થાય જો કરું તો x e રેઝ ટુ log મૂકવાનું ના e અને મૂકી બી ક્યાંથી શકું પાવર બધાની અલગ અલગ છે. ઓલું તો એક જ હતું તો હું શું કરતો હતો આમાં તો 3 છે તો કેવી રીતે કરું એટલે આ ના થાય. મેં કીધું તું બે રીત આવડવી જોઈએ. તો હવે આમાં કમ્પલસરી પહેલા આનું નામ પાડી દો. હવે બોલો log આવે તો log લગાડો એટલે log માં જે પાવર હોય log માં જે પાવર હોય log માં જે પાવર હોય જો log લઈને આવ્યો log આવ્યો પોતાના નિયમ એમાં જે ઇન્ટુ હોય આ ક્વેશ્ચન હવે આ બની ગયું. ઓલી રીતે થાય જ નહીં બીજી રીતે. હવે log y નું તુના log x નું x ની જગ્યાએ જે એટલે x નું 3 નું 1 + 0 લખો કે ના લખો 1 2 ઝા તો આનું બી લખી દો 3. પછી હવે આનું કરો 4 ના આનું કરો છેલ્લું સ્ટેપ આ dy/dx is equal to 2/3/4/5 અને આ શું છે વાંચો
એ y ને અહીંયા લઈ દો ને આ y ની જગ્યાએ મૂકો. ક્વેશ્ચન શું છે ભાઈ? x + 3 નો સ્ક્વેર, x + 4 નો ક્યુબ, x + 5 નો ક્યુબ, અને બ્રેકેટમાં આ જેમ છે જવાબ. આમાં બી ના થાય. બહુ વાર બોર્ડમાં પૂછાઈ ગયું છે, બહુ જ વાર. સાવ સહેલો છે. 2 માર્કમાં બોર્ડનો ફેવરેટ દાખલો છે. 2 વખત છે, એક આ સ્વાધ્યાયમાં અને સેમ આમાં એકડા બગડા બદલીને એક્ઝામ્પલમાં. કરું છું સ્ટાર્ટ, ધ્યાન આપજો. આનું નામ શું કાઢી દઉં? પહેલી રીત ના, સોરી બીજી રીત ના થાય. કેવી રીતે લખું? બીજી રીત તો ખાલી એક જ હોય ને, તો શું કરવું? પાવરને આગળ લખી દઉં, નીચે વાળાને લોગની બાજુ. આ તો હોલસેલમાં છે બધા, એટલે આમાં કમ્પલસરી. એટલે મેં તમને એવું કીધું કે હું 100 માંથી 99 દાખલામાં પહેલી રીતે જ કરીશ. કરું છું સ્ટાર્ટ. લોગ લગાડો, શું આવે? અને લોગ આવે એટલે પોતાના. જબરજસ્ત છે, ધ્યાન આપજો. જબરજસ્ત છે, ધ્યાન આપજો. લોગ પ્લસ લોગ. ક્યાંથી લાવ્યો પ્લસ? બતાવો તો. ઉતાવળ ના કરો. પછી આ ડિવાઈડ છે, લોગ, અને આ બેની વચ્ચે પાછું ઇન્ટુ છે, લોગ પ્લસ લોગ. જો આ વચ્ચે કેમ પ્લસ? કેમ કે એ વચ્ચે ઇન્ટુ છે. આ લોકો વચ્ચે બી કેમ પ્લસ? મલ્ટીપ્લાય. તો અહીંયા કેમ માઇનસ? ડિવાઈડ. જે પત્યું મેં થોડુંક ધ્યાન આપ. નહીં, સ્કૂલ કરતા સારું ભણીશ. આ કેટલી પાવર છે? 1/2. લોગમાં જે પાવર હોય આખાની બધાની ઉપર 1/2 છે, બધાની પાવર. બીજી રીત ના ચાલે આમાં. લોગ y નું અચળ એમને log x નું. હવે આનું કરો. 1 તો નહીં લખતો. 1/. જોઈ લો, પતી ગયું. માઇનસ આનું બોલો. ડન છે કે નહીં? dy બાય ઇઝ ઇક્વલ ટુ આ y ક્યાં જતા રહેશે? તો y બાય 2. અને અહીંયા બ્રેકેટ ઓપન કરી દો. 1/, પ્લસ 1/. ત્રણેયની સાઈન તો -1/. છેલ્લું સ્ટેપ હું નહીં લખતો, તમે લખજો. બાય 2 ના પછી આ આખું અને આ y ની આ ક્વેશ્ચન આખો અહીંયા લખો. જગ્યા ક્યાં છે મારી પહેલા? આ ક્વેશ્ચન અહીંયા જ સામે તમે થોડું 2 સપ્લિમેન્ટરી ભરીને સમય દીધો. તમારે બીજી રીત ના થાય, સમજો છો ને તમે? બીજી રીત તો કેવું હોય કે આટલું જ હોય ને, ખાલી આમ કે ભાઈ x ની log x. આ તો થઈ જાય કે ભાઈ હું ખીચામાંથી e log e મૂકું, જે ઉપર છે જે નીચે છે. આના હોલસેલમાં હોય તો ના થાય. તો શું કરવાનું? અને log આવે એટલે log નો પહેલો નિયમ. એમાં જે log નો બીજો નિયમ, 2 જણ વચ્ચે જો, 2 જણ વચ્ચે જો, અને લોકો વચ્ચે જો. પછી log y નું 1/2 ના log x 1/x 1/x. એ તો બ્રેકેટ વાળાનું તો કરતા જ નથી. તમે કર્યું ને? 1 - 0 એટલે 1. અને કોઈને બી 1 જોડે મલ્ટીપ્લાય કરો એટલે ફરક નહીં પડતો. એટલે પછી બ્રેકેટ તો આ બધાની સાઈન. કેમ કે માં જ્યારે પણ અંદરવાળાની સાઈન છે. પછી આ y ને ડિવાઈડ માંથી અને પછી આની જગ્યાએ ક્વેશ્ચન બાય 2 ના બાકી બધું. આવા કેટલા દાખલા છે? ક્યાં? એક ચોપડીમાં, એક ઉદાહરણમાં, એક્ઝામ્પલમાં. આ મેં ગણ્યું. આમાં 2 રીત થાય, પણ ઓલી e log e વાળી બહુ લાંબી પડે. જે પાવર હોય ને આગળ, પણ પાવર તો પાછળ આ બધા આવી જશે. જોઈ લો. cos x into cos 2x into. હવે 2 મિનિટ માટે ઈ કાઢ નાખું ને
ઈ જ કહેવાય ને, ધ્યાન આપો છો ને. તો ઈ રેસ ટુ એક્સ નું રાખવું. અને હવે એક્સ ની તો યુવી વાળો જે નિયમ છે ને 3 વાર લાગે. યુવીડબ્લ્યુ પહેલું એમને એમ, બીજું એમને એમ, બીજું એમને એમ, ત્રીજું એમને એમ, પહેલું બીજું એમને એમ. તો એ ના કરાય. પહેલી રીત જ સહેલી પડે, બહુ લાંબા થઈ જાય. પહેલી રીતમાં યુવીડબ્લ્યુ આવે જ નહીં. એટલે જ મેં પહેલી રીત 100 માંથી 99 વાર કરવાની કીધી. શું નામ પાડવાનું ક્વેશ્ચન? શું લગાડી દેવાનું? લોગ આવે એટલે નિયમ આપો એને. લોગ અને લોગમાં જે પાવર હોય, પાવર અને મલ્ટીપ્લાય હોય. એટલો સહેલો દાખલો થઈ ગયો. 2 મિનિટમાં પતી જશે. બીજી લાઈનમાં જવાબ આવી જશે. જો ઓલી રીત કરી હોત ને એને તો યુવીડબ્લ્યુ લગાડતા હોત. લાંબુ સાદુરૂપ આપે. નથી બોલવું આપણને. લોગ વાયનું લોગ નું log cos 2x નું cos 2x નું પ્લસ ના 2x નું કરવું પડે. પ્લસ ના log નું cos નું 3x નું UVW આવ્યું જ નહીં. dy by y sin upon cos કેવા 10 પ્લસ માઇનસ sin upon cos આગળ પ્લસ માઇનસ sin upon cos આગળ. બેટા કો નહીં પડતો? જવાબ આવી ગયો. હા y ની આપણે કીધું. તો જવાબ મારો છે cos x into cos 2x into cos 3x બ્રેકેટમાં minus 10x minus 2 10x minus 3 10x. એનો જવાબ. બીજી રીત ના કરતા. લોગ લગાડી દેવાનું અને લોગ આવે એટલે પોતાના એમાં જે પાવર હોય આમાં કોઈ પાવર ગયું નહીં. અને વચ્ચે ઇન્ટુ હોય અને ડિવાઈડ હોય અને આમાં કોઈ તો સૌથી સહેલું ડિવાઈડ બી નથી અને પછી પાવર બી નથી. તો 2 મિનિટમાં જવાબ આવી જાય. ઓલામાં તો યુવીડબ્લ્યુ માં પેલા યુવી રાખે ને ડબલ્યુ નું ડબલ્યુ બી રાખે ને યુ નું કરે. લાંબા થઈ જાય. સાદુરૂપ આપવું પડે પછી. આ તો સીધા જવાબ આવવા મળ્યા ભમામાં. જો log નું 1 upon પછી cos નું sin 2x માં આવે 2x નું અને ઓલામાં 3x નું. તો એવું આમાં કેમ નહીં કરતા? x નું x જોડે બનતા. એ તો x ની જગ્યાએ બીજું કંઈક x નું x જ આપ્યું હોય તો થોડીક ચેન રૂલ લાગે. અને આ y ની જગ્યાએ તમારે પાછો જે ક્વેશ્ચન હોય લખી દેવું. બોલો આપણે આખી એક્સરસાઇઝ ઉગાડી મારી. હવે આ બધું કોણ ગણશે? અમે. હું તમને ડાયરેક્ટ સારા દાખલા છે એ પહેલા કહી દઉં. આ એક આ ગણવાનો 7મો. ચૌધરી કહેશે ચૌધરી તું આને શું કરે બેટા? બરોબર. તો આને શું કહી દઈશ તું? આને અને આને બરોબર. આનો દાખલો બેના જે જવાબ એને ઓલા 1 માં મૂકવાના. આનો 2 પાડવાનો, આનો 3 ને ઓલાને 2 અને 3 ની કિંમત આખા ગોળ ભરાઈ જાય. નો પણ મેં શું કીધું? તમે અલગ અલગ રીત ના કરતા. તમે જે રીતે અહીંયા કરો આને બી તમારે. પણ આ તો 2 મિનિટમાં જ પતી જશે. જો sin inverse x નું શું થાય ખબર છે? હવે x ની તો 1 આપો. શું આવશે બોલો? અને આની શેમાં શાંતિ નહીં રાખી શકતા તમે? ગાંડા છો? ઉતાવળ કરો છો? પોતે તો પોતાનું વાપરો, મારા પર કૂદી પડો તો જો અહીંયા 1 બાય કહું છું 2 મિનિટમાં પતી જાય. હજી ના પડી? તો આ બી રૂટમાં છે ને આ બી રૂટમાં છે તો મલ્ટીપ્લાય થાય. આ 1 ના 1 x સ્ક્વેર નું અને આ રૂટ x બચ્યું કે નહીં? તો આ રૂટમાં છે કે આ રૂટમાં છે? તો ભેગું રૂટ ખેંચી લેવાનું. હવે આ કોણ બની ગયું? એનું આની જોડે થાય કે આની જોડે થાય? આવી ગયો જવાબ. ટપો ના પડે. બરાબર. અડધા ટપો ના
ધીરે ધીરે કરીશ, ચલો કઈ વાંધો નહીં. સાઈન રૂટનું શું થાય? હવે રૂટ એક્સ નું શું થાય? 1 1 જા નીચે 2 ના રૂટ એક્સ ના બ્રેકેટ ના 1 ના સોરી. હવે ક્લિયર છે બધાને? હવે આ જે x છે એ બી રૂટમાં છે ને બે રૂટ વાળાનું મલ્ટીપ્લાય થાય તો 1/2 ના તારું મારું ભેગું શું આવશે? x માઇનસ. આનો દાખલો ગણી લેજો. આના થાય બંને બાજુ લોગ લેવો પડે. આમાં આપણે બે રીત જે લગાડીએ છીએ એ કઈ નહીં લગાડવાની, એમનામ જ જવાબ આવી જાય. આમાં આગળ દાખલો ગણવો પડશે કોઈ બી એક રીતથી. ઘણું હવે આપણે ને ભાઈ હોલસેલમાં બધા આવડવા જોઈએ તમને. આ ભાઈ આમાં બીજી રીત ના થાય. આમાં તો તમારે શું કરવું પડે? હા, ડિવિઝન રૂલ લગાડવો. અને આમાં જે મેં આજે રીત ચલાવી આમાં કઈ રીત કરવી પડશે? બંને આખું આજે મેં ચલાવીએ આમાં બી બંને કરવી પડે. અને 1 નું ડેરિવેશન શું થાય? આમાં અહીંયા લોગ લગાડશો કે અહીંયા લોગ લગાડશો? બંને સાઈડ. બધા બહુ આઈએમપી દાખલાઓ આવી બંને. બસ ચલો પહેલા કોનું કરશો? આનું નામ પાડી દો યુ. આનું નામ આમાં ક્યાંય એવું ના આવે y બરાબર. આમાં y બરાબર આવે જ નહીં. આનું નામ યુ, આનું નામ આનું નામ. ક્લિયર છે? અને આ જે આખી રકમ છે એનું નામ જો પાડી દઉં તો હવે આનું થશે તો પછી મારો જવાબ શું થશે ખબર છે? પહેલા અહીંયા y જ રહેવાનું અત્યારે. બરોબર, y જ રહેવાનું. y is equal to u plus v બરાબર. હવે આનું ડેરિવેશન કરો. શું આવશે? dy by dx. આનું શું થશે? du by dx. આનું શું થશે? અને આનું શું થઈ જશે? 1 નું 0 કે શું કરવું હવે બોલો? આનો દાખલો અલગ ગણીશ. આનો દાખલો એ બે ના દાખલાના જે આમાં મૂકી દઈશ અને એના બરાબર 0 લેવું. ક્યાંથી લાવ્યો 0? ટપ્પો પડે છે કે ઘણું એકવાર ફરી વાર? ઓકે. કઈ ડાઉટ હોય મને પૂછો. અંદર અંદર ના ગણો. કઈ મેથડ લાગશે આમાં? લોગ વાળી. fx ને શું કહી દેવાય? તો આ શું થઈ જશે? log 1 plus x plus log 1 plus હમણાં મેં ચલાવ્યું ને. અને જે ફાઇનલ જવાબ આવે dy by dx નો એમાં જ્યાં જ્યાં ત્યાં 1 મૂકવાનું. હવે આ દાખલો પાછો બોર્ડમાં પૂછાઈ ગયેલો છે 8-10 વાર. એ કે છે આનું વિકલન 3 વખત કરો તો અને ચેક કરીને બતાવું કે ત્રણેયનો આન્સર સેમ છે. 3 વખત એકનું એક ડેરિવેશન. પહેલું કે છે યુઝિંગ પ્રોડક્ટ રૂલ. તો પહેલું બીજાનું પ્લસ બીજું પહેલાનું. એનો જવાબ લાવવાનો દાખલો પતી જાય ભાઈ પાછો ચાલુ કરવાનો. બીજું કે છે એક્સપાન્ડિંગ સિંગલ પોલિનોમિયલ. એટલે આને સિંગલ બનાવી દો. x² નું x³ સાથે, હજી x² નું 7x સાથે, હજી x² નું 9 સાથે, એવી રીતે -5x નું 8 નું, પછી એને પ્લસ માઇનસ. અને એ જે જવાબ આવે ને તો એ ઓલા જેવું જ આવવું જોઈએ. પહેલા એને સિંગલ બનાવવાનું, એકમાં લાવવાનું. પછી કે છે લોગ. લોગ હમણાં જ મેં શીખવાડ્યું. y બરાબર ક્વેશ્ચન શું છે બોલો તો? x² - 5x + 8 x³ + 7x + 9. શું કરું બોલો? લોગ આવે એટલે તો શું આવશે અહીંયા? તો પછી અહીંયા શું કરીશ? log x² - 5x + 8 + x³ પ્લસ ના સમજ્યા તમે? log y નું log x નું. હવે આનું કરજો. સમજ્યા તમે? આ y ને પછી એ પાછો પોતે જગ્યાએ ક્વેશ્ચન. એટલે એક વાર શું કરવાનું? યુવી થી કરવું. બીજી વાર આજે આપણે લોગ લગાડીને કરીએ છીએ જો લોગ કીધું. અને ત્રીજી વાર કહે છે કે પહેલા એનું મલ્ટીપ્લાય કરી દો. આનું મલ્ટીપ્લાય પછી એ જે આવે ને એનું ડેરિવેશન ના કરો.
x ક્યુબ વાળામાંથી x ક્યુબ વાળા પ્લસ માઇનસ કરો, x સ્ક્વેર વાળામાંથી એનો ફાઇનલ જે એનું ડેરિવેશન કરો અને ચેક કરો કે ત્રણેય મેથડ થી સેમ જ આન્સર આવે છે. આ તો મેં હમણાં સમજાવ્યું ને UVW. 3 જણ આવે તો શું કરવાનું? કોઈ પણ બે as it is, પછી પહેલું બીજું as it is, જે પહેલું છેલ્લું as it is આપણે ને કીધું. અને ઓર્ડર નો કોઈ મતલબ નહીં કેમ કે વચ્ચે પ્લસ છે. પતી ગયું ભાઈ, આખી એક્સરસાઇઝ ઉડાડી મારી. કયા કયા દાખલા ગણવા અત્યારે? 1:17 નો લખતા જાઓ ભાઈ. 17, 16, 14, 13, 12. રિપીટ કરું, 17 પછી 16, 14, 13, 12 અને 9. 9 એટલા ગણી આપો મને અત્યારે.